હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ અલબેલા અમદાવાદી. અને આજે અમે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર અને જોડે છે અમારા મુકુંદ મામા, પાછળ છે મામી, મમ્મી, માસી અને જનક બાપા, પ્રીતિ મામી. અમે અત્યારે જઈ રહ્યા છે સપ્તેશ્વર મહાદેવ. ત્યાં મોટો યજ્ઞ છે અને કઈક મૂર્તિઓ બી કઈક નવી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, તો ત્યાં મોટો પ્રસંગ છે. તો અમે બધા જઈ રહ્યા છીએ જોડે. તો માસી અત્યારે કઈક ફોન ઉપર વાત ચાલી રહી છે. ઓકે, તો તમને બી દર્શન કરાવીશ આજે સપ્તેશ્વર દાદાના. જે હિંમતનગર થી એક રોડ જાય છે સીધો, તો એ રોડ ઉપર અમે આવી ગયા છીએ. તો પછી તમને ત્યાં જઈને બતાવું ત્યાં કઈ રીતનો પ્રોગ્રામ છે અને કઈ રીતનું છે. ઓકે, તો ચલો મારી સાથે સપ્તેશ્વર દાદાના મંદિરે. બીજો દિવસ છે. ઓકે, આજે બીજો દિવસ છે. મામાએ કીધું, મામાને જોડે. ઓકે, આજે રવિવાર છે ને, સોમવારે કાલે પૂર્ણાવતી છે. આજે કઈ તારીખ છે? આજે 2 તારીખ છે ને, 2 જૂન છે. આજની 2 જૂન છે અને 3 જૂને પૂર્ણાવતી છે. તો આજે અમે અત્યારે જઈ રહ્યા છે. પછી તમને બતાવું ત્યાં કઈ રીતનો પ્રસંગ ચાલી રહ્યો છે. તો ચલો મારી સાથે સપ્તેશ્વર દાદાના મંદિરે. ચલો ભાઈ, દાવડનો રસ્તો આવી ગયો છે સીધો, અને સપ્તેશ્વર જવા નીકળ્યા છીએ અમે લોકો. પંજરામ નું ઘર આ પહેલું જ છે. દાવડ માં આવી ગયા છીએ અમે. દાવડ ગામમાં કરો વાતો કરો. વાંધો દાવડ ગામમાં આવી ગયા છે. હા, નિશાન નવી બનાવે ને. આ ઘર બંધ છે ને, આ પંજરામ નું ઘર. હા રે, અમે રાત રોકાયા હતા. પછી આ રાહુલ આવ્યા ને, આપણી પ્રાથમિક શાળા જોઈએ છીએ બની ગઈ, એ નવી થઈ ગઈ. આ પ્રાથમિક શાળા એ પણ શું સારો પોઈન્ટ હતો, કરતો કલાક 12 થઈ ગયા. દાવડ નું બસ સ્ટેન્ડ. આ દાવડ નું બસ સ્ટેન્ડ. દાવડ નું બસ સ્ટેન્ડ આવી ગયું ભાઈ. આ ખાધી થઈ. આપડે સીધા જવાનું ને. ખાધી થઈ ભાઈ. આ તો ભેંસ માતા આવે ને તો પછી આગળ જઈને વળવા મળે જાય. દુકાન અને આ કચરા પર બુલેટ નિશાળ આ નિશાળ આ કઈ નિશાળ તોડી નાખી બધી. આજ અમે ભણેલા. ક્યાં અહીંયા ભણેલા? જો અમિતાભભાઈ નું કારખાનું, અમિતાભભાઈ નું કારખાનું ગયું. હા, હમણાં તોડ્યું. પેલા તો આ બેન ખડી નું કારખાનું, એના ખડી નું કારખાનું અહીંયા પેલું 15 ઓગસ્ટ ના કાર્યક્રમ છે. આ બારોટવાસ, અહીંથી આપણે બારોટવાસ. ના જૂનું એ જ છે, રોડ ના કારણે થોડું આપડે પગ ગઈ ગયા નહીં. હોળી થતી હતી, બારોટની હોળી. સપ્તેશ્વર
આ લખ્યું ને સીધું દરબાર પેલો બંદૂક અચ્છા સીધા 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 ચાલો સાઈડમાં. સીધા સીધા આ કાચો રસ્તો ગાળ ઉતાર આઈને જાય સત્તર લઈ જાય તો ભાઈ સપ્તેશ્વર દાદાના મંદિરની નજીક પહોંચી ગયા છીએ અત્યારે મને બને તો. જોઈએ હવે કઈ રીતનો પ્રસંગ અત્યારે ચાલી રહ્યો છે, યજ્ઞ ચાલી રહ્યો છે. અહીંયા એક વસ્તુ બી છે, સુસવા વોટર પાર્ક બી બાજુમાં આવેલો છે. સુસવા વોટર પાર્કની બાજુમાં જ છે મંદિર. આ હમણાં જ બન્યું, લગભગ 3-4 વર્ષથી બનેલું છે આ વોટર પાર્ક. આ રીબા આ સાઈડ ઓકે. અને વોટર પાર્કથી થોડા આગળ જાઓ એટલે સપ્તેશ્વર મંદિર. ઓકે. જબરદસ્ત ઝાડ છે. 10 વર્ષથી ભાઈ પાર્કિંગ કરી દીધું છે. ઇકો સરસ વ્યવસ્થા છે. અહીંયા બધા જે ખેતરો છે એની અંદર આ લોકોએ પાર્કિંગની વ્યવસ્થા કરી દીધી છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જે ધર્મશાળા છે એની પાછળ જ એક ખેતર હતું, ત્યાં પાર્કિંગ ની વ્યવસ્થા કરી દીધી, એટલે બહુ ચાલવાનું નહીં આવે. બધા વડીલોને જે મામા માસીઓ છે એમને પહેલા જ ઉતારી દીધા, તો એમને થોડું ઓછું ચાલવું પડે. અને હું પાર્ક કરીને હવે જઈ રહ્યો છું. જો અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ થઈ ગઈ છે. હવે જઈશું સપ્તેશ્વર દાદાના મંદિરે. થોડા સપ્તેશ્વર દાદા વિશે તમને કહી દઉં કે અહીંયા સાત ધારાઓ પડી રહી છે શિવલિંગ ઉપર. જો કે અત્યારે તો લગભગ 1 કે 2 જ ધારા છે, લેકિન પણ તમે 5-10 વર્ષ પહેલા જો કોઈ આવ્યું હોય દર્શન કરવા, તો અહીંયા મંદિરમાં 7 ધારાઓ શિવલિંગ ઉપર પડતી, કુદરતી રીતે પડતી, જમીનની અંદરથી પાણી આવતું હતું નદીનું. તો હવે અત્યારે તો ભાઈ એ 2 ધારાઓ વધી છે, કળિયુગ આવી ગયો છે. કેમ કે બાજુમાં જ કંઈક જો આ છે, ધર્મશાળા છે સપ્તેશ્વર મંદિરની. તો રસ્તો અહીંથી સીધો જઈ રહ્યો છે, સીધો મંદિર બાજુ. જો આ ધર્મશાળામાંથી રસ્તો સીધો નદી બાજુ જઈ રહ્યો છે, મહાદેવના મંદિર બાજુ. ભારતીય શ્રી રમણભાઈ સાહેબ આ સપ્તેશ્વર ગામમાં પધાર્યા, એમનો ખૂબ ખૂબ આભાર. અને માતબર રકમનું દાન આપ્યું. ચલો બધા અહીંયા આવી ગયા છે આ બધા. સાર્વજનિક ચલો માસી. ટ્રસ્ટ અને યજ્ઞ સમિતિ એમનો મુકુંદ મામા ખૂબ અહીંયા. આભાર માને છે. પટેલ મુકુંદ મામા. ભીખાભાઈ માળી તરફથી મુકુંદ મામા. 501 રૂપિયા દાન મળે છે. ખૂબ ખૂબ ગામ ચલો હવે સીધા દાવડના છે, ગામ દાવડ લખો. પટેલ કાંતિભાઈ શંભુભાઈ દાવડ, એમને આપણને 5000 રૂપિયાની રોકડ ભેટ આપી છે. હા. 5000 રૂપિયા આપ્યા. ધન્યવાદ બાપ. હા, 5000 રૂપિયાની ભેટ. જૂની યાદો તાજા થઈ રહી છે. જૂના માણસો, પડોશીઓ મળી રહ્યા છે. આ મારા મામાનું વતન કહેવાય. બધા વતનના માણસો, માયાળુ માણસો બધા યાદ કરી રહ્યા છે મામાને. જોઈને ઓળખી ગયા બધા. વતનની યાદ તો બધાને હોય જ. કેમ ફોન હા બરોબર છે. ભુજના નહીં હો, ત્યાં ચાલુ દિવસમાં અહીંયા જમ્યા હતા બંધ. સપ્તેશ્વર મહાદેવના પ્રાંગણમાં આવી ગયા છે. અચ્છા. બીજા દિવસના ઉત્સવમાં એ લોકો બધા આવી ગયા છે. હા અને હવે દર્શન કરવા જઈ રહ્યા છે યજ્ઞશાળામાં. ઓકે. અને પછી આગળ હવે ચિત્રોડી દાવડ જવાનો પણ વિચાર છે. હા. અને બહુ રમણીય વાતાવરણ છે. પહેલાનું સપ્તેશ્વર અને અત્યારના સપ્તેશ્વર ઘણો ડિફરન્ટ અત્યારે વધી રહ્યા છે. બહુ આનંદ. ઓકે. મામા એક વાત સાચી કરી કે ભાઈ પહેલાનું સપ્તેશ્વર અમે લોકોએ જોયું છે, હવે નવું સપ્તેશ્વર જોઈએ છે કે નવું મંદિર બન્યું, નવી મૂર્તિઓ મૂકાશે, તો અમે બી જોઈશું ને તમને બી બતાવીશું. ચલો તો પછી મંદિરે દર્શન કરવા. જો નીચે જાજમ પાથરેલી છે, કોઈના પગ ના પડે એટલા માટે. બહુ સરસ વ્યવસ્થા છે અહીંયા.
જો કોઈના પગ ના બળ એટલા માટે નીચે પેલી ગાલીચો પાથરેલો. યહાં જો આયરો યજ્ઞ સ્થળ. પહેલા દર્શન કરી આવીશું દાદાને, પછી યજ્ઞના દર્શન કરવા જઈશું. ભાઈ લાઈન છે ભાઈ અહીંયા સપ્તેશ્વર મહાદેવ. શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહીને અહીંયા દર્શન કરી રહ્યા છે. તો અહીંયા એક નિયમ એ છે કે પહેલાં નદીમાં નાહવાનું હોય છે. આ સામે નદીમાં નાહ્યા પછી જ દર્શન કરવાનું હોય છે. તો પછી હવે વિચારી રહ્યા છે કે ભાઈ ત્યાં જઈએ નહીએ બધા. મામા કહે છે કે ભાઈ પહેલાં નહીં આવીએ નદીમાં ને પછી દર્શન કરવા જઈએ. આ છે કુંડ. સપ્તેશ્વર મહાદેવ. પાણી ભાઈ આ સપ્તેશ્વર નદી છે. ઓકે, ચોખ્ખું પાણી ત્યાં મળશે. નાહવું હશે તો ત્યાં સુધી જવું પડશે. કઈ નાય છે અહીંયા નહીં, ત્યાં ચોખ્ખું પાણી છે. સપ્તેશ્વર મહાદેવ. જોઈએ શું નક્કી થાય છે. જવું છે ને? હે તો એક ડૂબકી મારીએ, બીજું શું. આટલા સુધી આવ્યા છે તો પછી ડૂબકી મારી જ લઈએ ભાઈ. હે જવું છે ને ભાઈ નાવા? મામા કે જઈ આવીએ, ડૂબકી મારી આવીએ. આવી રહ્યો, આ રસ્તો સીધો પડશે આ સીડી ચડીને. પણ આમ ક્રોસ કેવી રીતે કરાશે? હા છે પગપાળી છે. એક પગદંડી છે. એક પગદંડી છે. હા હા ભાઈ વિજાપુર વાળો રોડ છે. આમથી આમાં સપ્તેશ્વર કોઈ વિજાપુર સાઈડથી આવતું હોય તો આ બ્રિજ ક્રોસ કરીને આવશે. નાનજીભાઈ ભગત ના છોકરા ભગવાનના માણસ શ્રીમદ નારાયણ. હવે નાનજીભાઈ છે ને, હું નાનો હતો ને, આ મને પગે લાગી ભાઈ. મેં કીધું નાનો છોકરો ના ગયા ભૂદેવ એટલે મને લાગવાનું. નાનજી ભગત ના હું પૂજા કરતો હતો ત્યાં, મારા બાબા એ કરતા પ્રતિષ્ઠા ભાઈ ગામના માણસો મળી રહ્યા છે. જૂના સંબંધો બધા વાગોળી રહ્યા છે, જૂની યાદો. અને બહુ સરસ દિવસ છે આજનો. આ છે કુંડ. કુંડમાં નાહવાનો બી એક મહિમા છે, પણ અત્યારે પબ્લિકને જોઈને અહીંયા નાહવાની પરમિશન નથી અત્યારે. તો તમે આડા દિવસે આવશો તો અહીંયા નાહી શકો છો. પણ અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્યાં નદીની અંદર નાહવા. લે હે ને આ લેડીઝો માટેનો પુલ નવો બનાવે છે માસી. જય સપ્તેશ્વર દાદા. મામી, ઓ લીલા મામી, મામી જય શ્રી કૃષ્ણ. ભાઈ આ લેડીઝો માટેનો પુલ છે. અરે તો અહીંયા મમ્મી લોકો અહીંયા નાશે ને. અમે એકચ્યુઅલી એ કુંડની અંદર કંઈક મોટર મૂકેલી છે, તો ના પાડી કરંટ પણ લાગવાની છે, હોઈ શકે છે, કરંટ લાગી શકે છે. તો પછી અમે નદીમાં જઈએ છીએ હું મામા લોકો. ચલો મામા હું જાઉં બધા. હા ચલો નદીએ જઈએ હવે, નદીમાં નાવા. ચલો નદીમાં નાવા. મામા લોકો આગળ જતા રહે છે, હું એમની પાછળ. ભાઈ આ છે સપ્તેશ્વર નદી. સપ્તેશ્વર નદી બટ થોડો દૂર છે એટલે ચાલીને જવું પડશે. નજીક તો એટલું પાણી થોડું ગંદુ છે, ચોખ્ખું પાણી આગળ છે. મમ્મી ને માસી ને મામી બધા ત્યાં કુંડમાં નાય છે. અમારા કુંડમાં કંઈક મોટર મૂકી હતી તો ના પાડી નાહવાની, કે કરંટ બરંટ લાગવાની શક્યતા છે, એટલે અમે નદીએ નાહવા જઈએ છીએ. બહુ વર્ષો પહેલા તો છે કે આ પાણી અહીંયા સુધી ભરેલું રહેતું હતું.
અમે લોકો છે એક મંદિર ઓટલા ઉપરથી કૂદકા મારતા હતા પાણીની અંદર નાહવા માટે. અને જો અત્યારે કંઈક કન્ડિશન એવી થઈ ગઈ છે કે આ નદી છે આખી પટ આખું પાણી પેલી બાજુ જતો રહે છે, એટલા માટે થોડું ચાલવું પડે છે. મામા લોકો આગળ, આપણે તો વાંધો નહીં, યંગ છે, મામાની ઉંમર છે તો થોડા ધીમે ધીમે ચાલીને પહોંચી જાય છે. હા પથ્થરમાં તરવાનું મામા એટલું પણ ઊંડું નથી ને. હા બસ 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 મામા 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 બસ એટલે તો ચલો ડૂબકી લગાવીએ હવે. આને કેમેરાને મોબાઈલને આની અંદર હા जो मामा तारा फ्लोटिंग फ्लोटिंग भाई इस टेक्निक को फ्लोटिंग बोलते हैं. पाती हिंदी मामा फ्लोटिंग करी रहा है सप्तेश्वर में. जो जनक मामा भी फ्लोटिंग. भाई મને નહીં આવડતો ભાઈ આવું બધું. મને ખાલી ડૂબકી મારતા આવડે છે. એટલે બસ બસ મામા એટલા બધા દૂર પેલા મુકુટમાં એટલે આવી જાઓ, પાછા આવી જાઓ. બસ બસ. અરે વાહ. આમ ચાલતા હોય એ પ્રમાણે આમ. ઓ બાપરે. અરે બાપરે પાણી હું તો આમ કરું, હે સુઈ જાઉં પાણીમાં. સુઈ જાઉં પાછળ. फ्लोटिंग. भाई इस टेक्निक को फ्लोटिंग बोलते हैं भाई. अरे भाई बाजू हिंदी. मामा फ्लोटिंग કરી રહ્યા છે. શ્વાસ રોકીને કરવાની હોય છે આ ક્રિયા, પણ જેને આવડતું હોય તો જ કરવાનું. મને નહીં આવડતું ભાઈ, હું ના કરી શકું. એટલે તમે છે ને હા શ્વાસ છોડી શકો, હા બસ તરત જ લઈ લેવાનું. ઓકે. થોડો સમય તો ચાલે. શ્વાસ લેવાનો બસ થોડો જલ્દી થોડી પાછળ લઈ લેવાનું. હા હા એટલે પેલા તમારું એમને એમ જ રહે. વાહ. મામા કામ લાગી ગયું, ચાલે વિડીયો રેકોર્ડિંગ. હે પ્રેક્ટિસ ને? હા હું તો અહીં તરું આમ હે સુઈ જાઉં આમ. હા પાછા આંખ મૂકીને સુઈ જાઉં. મંટો હા જો કરું. હા જોઈએ. તો બહુ શ્વાસ નહીં હોતા. હા ને, એ તો થાકી જાય practice પડી ગઈ. હા હા. એ પાણી ઓછું લાગે છે અહીંયા, આગળ જવું. આગળ જવું પડશે. જો મામા કરે, જનક મામા. જનક મામા થોડી વાર રહે. એ છોકરાને શીખવાડો. મેં કીધું આ મામા પગડી ગયા નીચે. જો માથું અહીં કરું તો હે હા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. રાજા
ઓમ ગૌડાય ઓમ ઓમ બિબ્રત બેહત રમણ મરવાયો જગન બધા વિક્રમ બાદ ધૂતો અભિરસ વિમણ પ્રિયા ભગવાન નિલાદે લે જમ્મ જેના પાવકના ગુરુનિંદના ઉનકમ પરમજે દેવ્યા વજવરજુ આગત કરતે સુરમતવરન સમય દંપતનાય વેજવદી જનમદંપતના પુરુષના વિસ્તાર પરકરી મુરી દંપતી ચીના ભગવાન જોને જૂની માસુમ જગમનાથ વિજય મેન ભગવાન રોજી ભાઈ હવન થઈ રહ્યા છે અહીંયા સપ્તેશ્વર મંદિર આગળ. ભાઈ નદીના કિનારે હવન, બહુ સરસ ઠંડો પવન આવી રહ્યો છે. અહીંથી એવું લાગતું હતું કે ભાઈ ગરમી લાગશે, પણ આ દાદાની મહેરબાનીથી ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે, તો કશો પ્રોબ્લેમ નથી.